નમસ્કાર દર્શક મિત્રો, આ વિડીયોમાં આપણે સૂર્યગ્રહ અને સરકારી નોકરી વિશે વાત કરીશું. તો સૂર્યગ્રહ વિશે આપણે તો થોડું ઘણું જાણતા જ હોઈએ છીએ, તેમ છતાં પણ હું તમને થોડું કહેવા માગીશ કે સૂર્યગ્રહ છે એ જગતને પ્રકાશ આપે છે. ઉપરાંત સૃષ્ટિના બ્રહ્માંડના રાજા તરીકે પણ ઓળખાય છે અને ગ્રહોના રાજા તરીકે ઓળખાય છે. અને જ્યોતિષમાં તેઓને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે સૂર્યદેવને, અને તેઓ ગ્રહોના રાજા છે એ આપણે જાણીએ છીએ. હવે જે લોકો થોડું ઘણું જ્યોતિષ જાણતા હોય છે એ લોકો કહે છે કે સૂર્ય બળવાન હોય કુંડળીમાં સરકારી નોકરી મળી શકે છે. વાત સાચી છે કે સૂર્યગ્રહ બળવાન હોય તો સરકારી નોકરી મળવાના ચાન્સ વધી જાય છે, સરકારી નોકરી મળવાની તક વધી જાય છે, સરકારી નોકરી મળવાનો માર્ગ આસાન થઈ જાય છે. પણ સરકારી નોકરી મળી જશે એવું ખાતરીપૂર્વક કરી શકાતું નથી. સૂર્યગ્રહ જે છે એ પહેલા સ્થાનમાં હોય અને ઉચ્ચના હોય અને મંગળ પણ સારી સ્થિતિમાં હોય તો વ્યક્તિ જે છે એ સિક્યોરિટી ફોર્સ જે છે, પોલીસ કે કોઈ બીજી અંદર સિક્યોરિટી ફોર્સ છે એમાં પોતાનો નોકરી મેળવી શકે છે, સરકારી નોકરી મેળવી શકે છે, અથવા તો અર્ધ સરકારી કોઈ નોકરી મેળવી શકે છે. અને જ્યારે સૂર્યગ્રહ છે બીજા સ્થાનમાં હોય ઉચ્ચનો કે સ્વગૃહી અને 11મા સ્થાનમાં વૃષભ કે મિથુન રાશિનો રાહુ હોય વ્યક્તિ યુનિવર્સિટી કે મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નોકરી મેળવી શકે છે. જનરલી અમારા જોવામાં આવ્યું છે કે ક્લાસ 3 કે ક્લાસ 4ની નોકરી મેળવવામાં આસાની રહેતી હોય છે. ક્લાસ 1 અને ક્લાસ 2ની નોકરી મેળવવા માટે સૂર્યનું વધારે બળવાન હોવું અને બીજા ગ્રહોનું પણ સાથે બળવાન હોવું અને પૂર્ણ કુંડળીનો અભ્યાસ કર્યા પછી જ કહી શકાય છે. ત્રીજું કે જ્યારે સૂર્યદેવ છે એ વૃશ્ચિક લગ્નમાં વધારે બળવાન બને છે, અને વૃશ્ચિક લગ્નમાં જ્યારે લગ્નમાં સૂર્યદેવ હોય અને ત્રીજા સ્થાનમાં મકરનો મંગળ હોય તો વ્યક્તિ જે છે રમતગમત ક્ષેત્રે એટલે કે સ્પોર્ટ્સ કોટામાંથી સરકારી નોકરી મેળવી શકે છે અને રમતગમતમાં પોતાનું નામ આગળ પડતું કરી શકે છે. અને એ ખૂબ જ બળવાન અથવા તો શક્તિશાળી હોય અને એવું પણ કહી શકાય છે. સાથે સાથે જ્યારે સૂર્યદેવ છે એ કુંડલીમાં 6ઠ્ઠા 8મા અને 12મા ભાવના સમય બનતા હોય તો વ્યક્તિને સરકારી નોકરી મેળવવામાં ખૂબ જ તકલીફ પડે છે. પણ એવું નથી કે સરકારી નોકરી ન જ મળે, તકલીફ પડ્યા પછી પણ મહેનત સંઘર્ષ કર્યા પછી પણ સરકારી નોકરી મેળવવાની શક્યતા રહે છે. અને ઘણા લોકો જે છે એની કુંડલીમાં 8મે સૂર્ય 6ઠ્ઠા 8મા 12મે સૂર્ય હોવા છતાં પણ 12મે સૂર્યની શક્યતા ઓછી છે, પણ 8મે સૂર્ય હોય અથવા 6ઠ્ઠે સૂર્ય હોય અને કુંડળીમાં બીજા બધા ગ્રહ જે છે, ચંદ્ર જે છે સ્વગૃહી કે ઉચ્ચનો હોય, મંગળની 10મા સ્થાનમાં સ્થિતિ હોય, બુધ અને શુક્ર જેવા ગ્રહોની સ્થિતિ શુભ હોય, ગુરુની સ્થિતિ શુભ હોય તો વ્યક્તિ ડૉક્ટર પણ બની શકે છે અને સરકારી નોકરી પણ મેળવી શકે છે. પણ ઘણા લોકો જે છે એ સરકારી નોકરીમાં ન જતા, ડૉક્ટર ન બનતા પોતાના પ્રાઇવેટ ક્લિનિક ખોલે છે જ્યારે સૂર્ય 8મા કે 12મા સ્થાનમાં હોય ત્યારે. એ ઉપરાંત સૂર્યગ્રહની સાથે સાથે ચંદ્ર ગ્રહ જ્યારે બળવાન હોય અને શનિ ગ્રહ કેન્દ્રમાં સહયોગ બનાવતો હોય ત્યારે વ્યક્તિ જે છે એ દરિયાઈ ખાતામાં નોકરી મેળવે છે. અને મંગળ બળવાન હોય ત્યારે રમતગમત ક્ષેત્રમાં અથવા તો પોલીસ જેવા ક્ષેત્રમાં મેળવે છે નોકરી. બુધ ગુરુ જેવા ગ્રહો જ્યારે હોય ત્યારે વ્યક્તિ જે છે ગાણિતિક જે આપણે કહીએ અથવા તો ટેક્સ માટે જે કહીએ જીએસટી ઇન્કમ ટેક્સ જેવા વિભાગમાં નોકરી મેળવે છે. પણ એના માટે સૂર્યનું બળવાન હોવું તો જરૂરી છે જ. તે સાથે સાથે બુધ અને ગુરુનું પણ બળવાન હોવું જરૂરી છે. અને ક્લાર્કથી માંડીને પ્રાધ્યાપક શિક્ષકો સુધીની નોકરી પણ સરકારી નોકરી મેળવવા માટે સૂર્યની સાથે ગુરુનું બળવાન હોવું જરૂરી છે અને બુધ ગુરુ બંનેનું બળવાન હોવું જરૂરી છે. અને શનિ ગ્રહ જે છે એ જો કુંડળીમાં બળવાન હોય અને સૂર્યગ્રહની સ્થિતિ શુભ હોય તો પણ સરકારી નોકરી જલ્દી મળે છે. અને શનિ ગ્રહ બળવાન હોય તો લાંબા સમય સુધી જે આપણે કાયમી નોકરી કહીએ છીએ, લાંબા ગાળાની નોકરી જે છે એમાં કોઈ પણ પ્રકારના ઇસ્યુ થતા નથી, ભ્રષ્ટાચારના આક્ષેપો થતા નથી. જો શનિદેવની સ્થિતિ ખૂબ જ શુભ હોય, ઉત્તમ હોય તો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. નમસ્કાર.